એક બહુ અગત્યના સમાચાર છે આપણી પાસે ગુડ ન્યૂઝ છે ખુશ ખબર આપણે જે અત્યારે આ ફાઇનલ મેચ જોશું 8 થી 12 વર્ષમાં એમાં જે પણ ફાઇનલ આ જીતશે એ ટીમને ભક્તિ ગ્રુપ દ્વારા પર્સનલ બેટ આપવામાં આવશે જોરદાર તાળીઓ વગાડીએ ભક્તિ ગ્રુપ માટે રોહિતભાઈ કરમભાઈ જે પણ બધા ઉપસ્થિત છે એમના ફેમિલી મેમ્બર્સ બધા માટે જોરદાર તાળીયા And umpires are requested to start the match as soon as possible because 2 more matches are there. અને ટર્ફમાંથી બધા એક્સ્ટ્રા બહાર આવી જાવ સીસી મેનેજ તારે કરવું પડશે. સીસી બધા ટર્ફ ખાલી કરવા વિનંતી છે. કમિટી મેમ્બર હોય કે જે પણ આપણે ગ્રાઉન્ડમાં અંદર રહેવાનું છે એને જ રહેવાનું છે. બીજા બધા ટર્ફ ખાલી કરી દો અને બધાએ શૂઝ કમ્પલસરી પહેરવાના છે નહીં તો નો બોલ આપવામાં આવશે. કોઈ શૂઝ કાઢવાના નથી. પ્લેયર છે કોઈ વગર શૂઝે નથી રમવાનું. બધા જ શૂઝ પહેરી લો. બોલર બેટ્સમેન બધા જ. અને છોકરાઓની મેચ ચાલતી હોય ને તો એના કોચ કે ફિલ્ડ બહારથી પેરેન્ટ્સ કે કોઈ અંદર ન આવતા કેમ કે અમ્પાયર્સને એમાં બહુ મિસ્ટેક થાય છે પછી છે ને તકલીફ પડે છે ફાઇનલ મેચીસમાં. એની માટે એક હમ્બલ રિક્વેસ્ટ છે કોઈ પ્લીઝ અંદર ન આવતા તો. અને કમિટી મેમ્બર્સ અને ટીમ ઓનર્સ અને સ્પોન્સર્સ જ ખાલી ટર્ફમાં રહેશે. બીજા બધા ટર્ફ ખાલી કરી દેજો પ્લીઝ. हेलो चेक विजय बच्ची और ये मैच स्टार्ट हो चुका है. काफी बेहतरीन बल्लेबाज अंश जिन्होंने लास्ट टाइम मैच को आगे ले जा चुके थे. और ये लगा पहला सिक्स. what a shot my boy, what a shot my Ansh, very good shot. And we are seeing one orange cap player also in the yellow team, Mox Mavericks. And again it's an six. What a beautiful shot. Everybody please shout and make some noise for boys. The way they are playing, you can enjoy them and you can try also like this to play how they are playing and how we are playing. You can check that. Very good efforts by the fielders. The boy in the orange cap, he is the orange cap holder of the tournament. So clap for them also. विजय, यस, थोड़ा गुजराती में बोलिए तो पब्लिक को समझेगा. જે મોક્સ મેવરિક્સ માં તમને ઓરેન્જ કેપ દેખાય છે ને, ઓરેન્જ કેપ વાળો બાઉન્ડ્રી છોકરો ઉભો છે વિવાન ગળથિયા. એ આખી ટુર્નામેન્ટ નો ઓરેન્જ કેપ હોલ્ડર છે અત્યારે. એની માટે જોરથી તાળીઓ વગાડો. વધાવો જોરદાર તાળીઓ પાડો. અને આ બાજુ છે કાંઈ કર્યું નથી ને મારી જે બિપિનભાઈ પછી આવડો દેવ મારા ગ્રુપ મેમ્બર્સ એ થોડીક તાળીઓ વગાડો. 1 ઓવર 15 રન પૃથ્વી ચેલેન્જર્સ. અને થોડુંક છે ને છોકરા ભાઈથી શીખજો. આપણે તો રોજ રમવા જઈશ તો આપણે કઈ ભેગું થતું નથી પણ આવડા સારું રમે છે તેની માં શીખવા જેવું છે. બોલિંગ ગેમ નાખીને ફિલ્ડિંગ ગેમ કરવી. ચાકોટા તમે જોવો છો ને એ બાજુથી. और ये what a superb catch by this guy, awesome catch. ये कैप्टन है टीम का, ये जरूर कुछ करेगा. मोक्ष नाम है इसका, ये आगे जाके कुछ बड़ा करेगा और खुद ओनर है इस टीम का. आ पोते मोक्ष भाई कैप्टन. बहुत सारो कैच पकड़ो. आ चेन्नई જેમ કમબેક કર્યું તેમ આવડા ફાઇનલમાં પહોંચી ગયા છો. ચેન્નઈ હજી નાની છે. Hold on, umpire please.
પૃથ્વી ચેલેન્જર્સનો કેપ્ટન આવ્યો છે, હવે જોઈએ શું કરે છે. और ये बड़ा विकेट गंवाते हुए पृथ्वी काफी नाखुश दिख रहे हैं, वापिस जा रहे पेविलियन की तरफ. पर उसने जो इंजर्ड है, एक हफ्ते से वो इंजर्ड था, पर फिर भी इतना अच्छा परफॉर्मन्स था. છેલ્લા એક વીકથી એના પગમાં બહુ જોરથી વાગ્યું છે, તો પણ એ આટલી સારી બેટિંગ અને ટીમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો ફાઇનલમાં લાવવા માટે. થેન્ક યુ પૃથ્વી. वेरी गुड बॉलिंग. और ये लगा छक्का. वाह सिक्स बाबा, वाह सिक्स. कमबैक कर रहे हैं अंश. अंश is coming on the back when the semi-final was going on and he was playing like that. Why 6/6? The play well, very good. Now let us see what he's doing again. And it's again, oh, hard luck to the fielder. Hard luck to the fielder. एक और जीवनदान मिलते हुए. क्या एफर्ट से खेल रहे हैं कीर्ति भाई, आप देख रहे हो ना. 2 ओवर 23 रन, 2 विकेटના નુકસાન પર પૃથ્વી ચેલેન્જર્સ. 2 overs 22 runs, પૃથ્વી ચેલેન્જર્સ 2 wickets at loss. The orange cap holder V1 કલથિયા, આપણે પરેશ પોપટ તરીકે ઓળખીએ છીએ અને મીરા રોડમાં એનો છોકરો છે આ. આ છોકરાએ જે સેમીફાઇનલમાં રન માર્યા હતા ને, 21 બોલમાં 80 રન માર્યા હતા. ટોપી જે લઈને આવ્યો છે ને, beautiful running between the wickets. काफी बेहतरीन बॉलिंग साबित होते हुए ऑरेंज कैप होल्डर मिस्टर V1 कलथिया. वेरी गुड फील्डिंग. और ये लगा छक्का. फाइनल का SPBL का एक और छक्का बाय आरव. ये आरव और अंश की जोड़ी है, इसको तोड़ने में थोड़ी तकलीफ तो होगी. बार वाला हटवाई गया बेचारा. 3 ओवर 32 रन, 2 વિકેટના નુકસાન પર પૃથ્વી ચેલેન્જર્સ. 32 off to 3 overs, પૃથ્વી ચેલેન્જર્સ. 32 રન. मोक्ष गोपाणी खुद कैप्टन आए और ये बाजू के टर्फ में सीधा 1 रन डिक्लेयर. ये अंश का बल्ला है, सीधा सीधा दाव करेगा. क्या लगता है ये पारी 80 तक जाएगी. What a beautiful six! What a beautiful six! कीर्ति भाई आप किधर हो तो देख सकते हो बच्चे कैसे खेल रहे. कीर्ति भाई और ये साइड में गया 1 रन के लिए. Good running between the wickets, no loss. The answer is on strike and it's just direct full toss ball. It's a 4. Umpire, it's a 4. Very good batting boy. Awesome batting and it's again and again on the boundary and it's direct level 6. What a beautiful shot, boy! What a beautiful shot. Ansh. The score is 4 overs 51 runs and 2 wickets. 51 रन, 2 विकेट, 4 ओवर नुकसान पर पृथ्वी चैलेंजर्स. और ये वाइट बॉल.
बच गए आरव, थोड़ा बच गए, बॉडी आप बीच में ले लिया इसके लिए, वरना विकेट था। और एक और सिक्स, व्हाट अ सिक्स आरव, ये आरव और अर्श की जोड़ी है दोस्तों। हमने तो इसे 2 दिन से देख रहे हैं, आप लोग आज देख रहे हो। थोड़ा तालियां बजाना, तालियां फ्री में बजती है, उसके लिए कोई चार्जेस नहीं है। और ये कैच छूटा और सामने विकेट। वेरी बैड फॉर दिस टीम। और ये अंश की पारी समाप्त हुई। 12 બોલ में 40 રન, 12 બોલમાં 40 રન માર્યા છે છોકરાએ। અંશ માટે જોરદાર તાળીઓ, ત્રણેય બાજુથી તાળીઓ હોવી પડે, ત્રણેય બાજુથી। અને આ બાજુ બિપિન ને એનું ગ્રુપ બેઠું, થોડીક તાળી વગાડે। 12 બોલમાં 40 રન માર્યા છે છોકરાએ। આપણી વચ્ચે અનિલભાઈ વેણાઈ ઉપસ્થિત થયા છે, એમની માટે એક ચેક। થેન્ક યુ અનિલભાઈ ફોર કમિંગ ટુ ધ ફાઇનલ વોચ। વેલકમ અનિલભાઈ માટે થોડીક જોરદાર તાળીઓ વગાડો। ખૂબ ટાઈમ લઈને આપણી વચ્ચે આવ્યા છે અનિલભાઈ વિરાણી, આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ફાઇનલ મેચીસ જોવા માટે। થોડીક તાળીઓ, જોરદાર તાળીઓ વગાડશો અનિલભાઈ માટે। ટાઈમ કાઢીને જે એસપીપીએલ ટુર્નામેન્ટમાં ટાઈમ આપ્યો છે આપણને ફાઇનલ મેચીસ માટે। થેન્ક યુ એસપીપીએલ કમિટી દ્વારા। ચલો, વાહ 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 વાહ। और ये तिलक भाई के बाजू में कल्पेश भाई आ चुके हैं, हमारे कपू। और ये फुल टॉस बॉल था, पर आरव इसका लाभ नहीं उठा पाए। वेरी गुड अपील टू द अंपायर, ताकि अंपायर को भी मालूम रहे हम भी बैट्समैन हैं। और ये आगे बढ़ते हुए જમવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે। પહેલા છોકરાઓ માટે છે અને લેડીઝો માટે છે, તો જેને બી જમવું હોય જમવાનું ચાલુ થઈ ગયું છે અને મેચિસ તો હજી ચાલુ જ રહેવાની છે, એટલે જમી લેજો, પછી શું ગરદી ન થાય। કટકે કટકે બધા જમતા હો, ગ્રુપમાં હો ને તો 2 જણા બેસજો ને 2 જણા જમતા હોજો, એટલે રિપોર્ટિંગ થઈ જાય આપણે શું થયું ને શું ન થયું। જમવાનું થઈ જાય અને આ રનનું ને સ્કોરનું થઈ જાય, કયા છોકરાએ કેટલા માર્યા કેમ માર્યા। और ये नो बॉल। और वहाँ हमारे धर्मेश भाई बैठे हैं, धर्मेश भाई मोरड़िया, हमें उसे कहते हैं आइला दमा। व्हाट इज दमा? और ये एक और छक्का आरव के बल्ले से काफी बेहतरीन साबित हो रहे हैं पृथ्वी चैलेंजर्स के लिए। 6 ओवर 77 रन, 3 विकेट नुकसान पर पृथ्वी चैलेंजर्स 77 runs of 3 wickets and 6 overs completed પૃથ્વી ચેલેન્જર્સ। અને મોટા સમાચાર તો એ છે 8 થી 12 વર્ષમાં જે ટીમ ફાઇનલ જીતશે, જે કપ લાવશે ફાઇનલનો, એ બધાને બેટ મળવાના છે બાય ધરમ ભક્તિ ગ્રુપ। એની માટે જોરથી તાળીઓ વગાડશું, ધરમ ભક્તિ ગ્રુપ માટે જોરદાર તાળીઓ। $78 runs, 3 wickets, 6.2 overs. It's a new. Oh, what a ball! कैमरामैन बच्चे लोग के फोटो लेते रहना प्लीज। और ये काफी अच्छी फील्डिंग थी, बढ़िया 6 कलिंगर शॉट, कलिंगर शॉट। वाह देसी, वाह लाइव आओ।
Very good fielding by Neer Lakhani. Very good fielding. The Jishan is on the wicket keeper. I think so he will take the catch of this ball. And it's cut, not cut. જેને જેને જમવાનું ચાલુ થઈ ગયું છે, જેને જેને ભૂખ લાગી હોય એ પ્લીઝ જમવાનું લઈ લેજો. પહેલાં આપણે લેડીઝ માટે અને છોકરા માટે જ ચાલુ કરેલું છે એના માટે, જેથી કરીને કોઈ બેસવાની કે જમવામાં અગવડ ના પડે એની માટે. તો બધા એનું ખાસ નોંધ ને લો. પહેલાં લેડીઝ અને છોકરાઓ માટે જ છે, એટલે મહેરબાની કરીને કોઈ જેન્ટ્સ ન જતા હો મારા ભાઈ. બેચ તમારે જોવાની છે. 7 over 88 run, 3 wickets, Prithvi Challengers. 88 રનમાં 3 વિકેટ, 7 ઓવર, Prithvi Challengers. This is the last over. So the first ball is coming from left to right or left to right, right to left. So we also don't know how it will go. It will go to the stump or it will be wicket. Oh, just missed a catch and it's a missed field and a goal. What a shot, man! It's a four. Very nice shot. Again, it's a high and a six. Nice, make some noise. और एक और बल्ले से छक्का आते हुए આ મેન્સ લોકોમાંથી તો અવાજ જ નથી આવતો, કઈ સમજાતું નથી એ લોકો શું કરવા આવ્યા છે નહીં. એ લોકો અવાજ કરે છોકરાઓને મજા આવે આમ. और यहाँ पे कैच ड्रॉप होते हुए जीवनदान है और 2 बॉल है. 2 बॉल में 2 सिक्स आ सकती है कि नहीं वो हमें देखना है अभी. The 2 balls for the 2 sixes. It's a straight delivery and it's a just miss. No sixes. It's a bad delivery. It's a dot ball. Nothing is done. The last ball of this man. And it's a straight and it's going. Oh, it's a wicket. Very good keeping by Jishan. Very good keeping. અમ્પાયર સ્કોર અપડેટ કરવા. લેડીઝ અને જમવાનું ચાલુ થઈ ગયું છે. પહેલા લેડીઝ માટે છે અને છોકરાઓ માટે છે. એક નિવેદન છે, જો તમે લોકો પહેલા લઈ લો ને તો સારું, કેમ કે પછી જેન્ટ્સનું બી ચાલુ થશે ને તો બધું કન્જસ્ટેડ થઈ જશે. એની માટે પ્લીઝ એક હમ્બલ રિક્વેસ્ટ છે, થોડો સાથ અને સહકાર આપો જેથી કરી જમવામાં ગરદી ના થાય. પહેલો પ્રેફરન્સ તમારો છે તો તમે ચાલુ. વિજય, કોઈને ઊભું થવાનું મન નથી થતું, છોકરાઓ રમે છે એટલું સારું. તો કાંઈ વાંધો નહીં, આપણે પરાણે કાંઈ નથી મોકલો ને પાછો ચાલુ થયું છે એટલે આપણે કહેવું તો પડે. આ પછી મેચમાં મહામોગલ એન્ડ ધરમ ભક્તિ બંને ટીમ રેડી રહેજો, કેમ કે બેક ટુ બેક કડક મેચ ચાલુ થશે. મહામોગલ અને ધરમ ભક્તિ વચ્ચે ફાઇનલ મેચ છે આ સિઝનની, તો બંને ટીમ રેડી રાખજો. કોઈ એમ ન કે મારો પ્લેયર બહાર ગયો છે, 10 મિનિટ લાગશે, 15 મિનિટ લાગશે. જો પ્લેયર હાથ ઉપર નહીં હોય ને 5 મિનિટથી વધારે મોડું થશે એટલે -10 રન થશે, એનું ખાસ નોંધ લેજો. એકસો ને 6 રન કરવાના છે મોક્સ મેવરિક્સે જીતવા માટે. Mox Mavericks next 106 runs to win. Let us see how they will play. Vivan is in very much form. The boy Vivan 9 going to the non-strike. He is also in very good form. Now let us see what he will do and how he will perform for the teams to take the cup for the better tomorrow. Is there able or not? So how is the pressure? So let us see. Is there in pressure or not? Because the men are in always the pressure when the finals comes. They go for only just 50 to 60 runs, not much more. So let us see how is this. અને અત્યારે તો આ મેચ જોતા જો આ છોકરાઓ જે કહે છે ને આરસીબી વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ જેવું થઈ ગયું છે, તો એની માટે આપણે જોઈએ કે આમાં કોણ જીતે છે. છોકરાઓએ નામ પાડ્યું છે આરસીબી વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ. સો કોણ કમબેક કરે છે જોઈએ આની માટે. અમ્પાયર સ્ટાર્ટ ધ મેચ. અને અમારો ફેમસ છોકરો આખા મીરા રોડનો વાઇસ કેપ્ટન છે પૃથ્વી ચેલેન્જર્સનો રઘુ રોકડા. ચશ્મા કઈ ગયા રઘુ રોકડા આપણા?
રઘુ રોકડા કે ચશ્મા કઈ ગયા બેટા આપણા કોણ લઈ ગયું પાછા લઈ લે ભાઈથી અમારા ચશ્મા કોક લઈ ગયું છે રઘુ રોકડાના એ પાછા જમા કરાવી દેજો એ આપણા જ કહેવાય આપણે પહેર્યા હોય એટલે આ મીરા રોડનો ફેમસ છોકરો છે રઘુ રોકડા તરીકે ઓળખાય અને અમારા મિત્ર કે ભાઈ જસાણીનો છોકરો છે આ पहला बॉल फेयर डिलीवरी एक रन के साथ नो लॉस तो V19 रन स्ट्राइक है ओ काफी अच्छा रन चुरा लिया ये लोग ने दिमाग से खेल रहे हैं तो पृथ्वी इज थिंकिंग व्हाट इज हैपनिंग दिस पृथ्वी के ऊपर काफी बार है और अभी हम आगे देख रहे हैं क्या हो रहा है इसमें तो Darby is on the non-strike and the V19 is on the strike. और ये बड़ा विकेट लेते हुए जो इसका जश्न करेगा तरीका है व्हाट अ फ्रेंड सीधा रघु रोकड़ा इज गोइंग इन द टर्फ द रघु रोकड़ा सीधा रघु रोकड़ा इज बेटिंग हिम क्यों बेटिंग है नहीं जो तमे गले लगाड़ी लीधा रघु रोकड़ा वाह रघु रोकड़ा वाह इसे कहते हैं वाइस कैप्टन આ છોકરો જે યુવાન આવ્યો છે ને અલગ જ ફોર્મમાં છે હવે જોઈએ કે ટીમને ક્યાં સુધી લઈ જઈ શકે છે વિવાન કળથિયા ઉર્ફ પરેશભાઈ પોપટભાઈ કળથિયા એટલે પરેશ એટલે એને ઉર્ફે પોપટ બોલાવે છે એમ વિવાન કળથિયા જેટલી સિક્સ મારશે ને એક સિક્સનું 250 રૂપિયાનું ઇનામ રાખેલ છે વિવાન કળથિયા ઉપર એક સિક્સ એ 250 રૂપિયાનું ઇનામ છે જેટલી સિક્સ મારશે એને મલ્ટીપ્લાય બાય 250 નરેશભાઈ તરફથી ડિસેન્ટ બ્લો નરેશભાઈ બીજા છે એ 250 રૂપિયાનું એક સિક્સ ઉપર ઇનામ વિવાન કળથિયા ઉપર છે અને એ ઇનામ રાખેલ છે નરેશભાઈ આનંદ પર ઉર્ફે એમને મુન્નાભાઈ તરીકે ઓળખાય છે એ आनंद पर और एक और विकेट गंवाते हुए चेन्नई सुपर किंग्स को और ये रघु रोकड़ा देखो ऑफिस टफ है घूम रहे देखा उसका शाबाशी देखने का स्टाइल जो व्हाट रघु रोकड़ा पुट योर हैंड्स अप नहीं रघु रोकड़ा रखो नीचे रखो रघु रोकड़ा उसको भी टाइम है और बाकी है बहुत सारे विकेट्स लेना रघु रोकड़ा जस्ट चिल माय बॉय जस्ट चिल एनी તમે ખાલી સ્લીપ માં ઉભો રહેવાની આદત જો તમે જે ફિલ્ડિંગ કરે નહીં और ये लगा आते ही एमजी बोक्स के बल्ले से छगा था कैप्टन ऑफ द टीम बोक्स हाँ अल्पेशભાઈ નો છોકરો છે બોક્સ પપ્પાએ તો ચશ્મા પહેરી લીધા છે દાંત કાઢવી તો દેખાય ને એટલે और ये दो फील्डर आसपास में टकराते हुए और ये रन आउट का चांस छूट गया अंपायर व्हाट इज द डिसीजन नॉट आउट It's not out. It's a fair delivery. Not out. The chance was there for the run out, but it's not out because the field is a little bit late. If you are late, then the match has gone from your hand. So be on time, no late. My friend Raghu Rokra. And this is the 106. What a six! Such a young below. What a good six, boy. Dilly Millie, boom the lacquer. Dilly Millie. And it's in the air, there are 4 people. And the catch has been dropped off the books, the captain of the team. This is the energetic movement of the tournament between Prithvi Challengers and Mooks Mavericks. 16 runs of 2 wicket, 2 overs Mooks Mavericks. Sole run
3 વિકેટના નુકસાન ઉપર 2 ઓવર મોક્સ મેવરિક્સ. The energetic movement between the Prithvi Challengers and the Mox Mavericks. See the fielders, the boundary guy, and 1 થઈ ગયા છે. 250 રૂપીસ. આ બીજા 250 મલ્ટીપ્લાય કરવા પડે. મુન્નાભાઈ ટોટલ 500 રૂપિયા આંકડો પહોંચ્યો છે. 2 sixes, 500 રૂપીસ. ઓલા છોકરાને હું થયું પાણી પાવ કઈક. કમિટી પ્લીઝ બધા નો જતા, ખાલી કમિટીને મોકલો ભાઈ, જે બી હોય. બધાને જવા જરૂર નથી, એટલે ખબર પડી જશે શું છે શું નહીં. બધા જશું તો અટવાઈ જશે, બીજાને એમ થાય શું થયું. અને બધા પાણી પીતા રહેજો. ડિહાઇડ્રેશન બહુ છે, વાતાવરણ થોડુંક સારું નથી, શુદ્ધ નથી, એટલે પાણી પીવું આવશ્યક છે. જેન્ટ્સ લોકો પણ જમવા જઈ શકે છે, ચાલુ થઈ ગયું છે. જેને ડીશ લેવી હોય એ લેવા માંડજો. વિવાનના નામે 500 રૂપિયા ભેગા થયા છે. 2 6. નીતિનભાઈ, એની અપડેટ? નીતિનભાઈ ઓલ ઓકે ને? નીતિનભાઈ મિયાણી, ગુરુ નીતિન મિયાણી. છોકરો ઓલ ઓકે છે, જેનો એને કોઈ ટેન્શન ન લેતા. થોડુંક આ ડિહાઇડ્રેશન ના હિસાબે એવું થયું હતું. અરે બ્યુટીફુલ સિક્સ. 750 રૂપિયા પહોંચ્યો છે આ છોકરો. 3 6. બહુ વાત ન કરતા, ગમે ત્યારે સાપ આવે. અમે એવું ઈચ્છીએ છીએ કે બધા સ્પોન્સર્સ આનો ખૂબ આનંદ લે છે. ઉમેશભાઈ માલદાર, આ યુગલભાઈ કાકડિયા આવ્યા લાગે સુરતથી. અરે કોર ચગા 1000 રૂપિયા. જોરથી તાળીઓ વગાડો ભાઈઓ, જોરથી તાળીઓ વગાડો. આ તો બર્ગર શોટ લગાવ્યો. યસ માય બોય, યસ. 41 રન, 3 વિકેટના નુકસાન પર 3 ઓવર મોક્સ મેવરિક્સ. छोटा बम बड़ा धमाका, छोटा बम बड़ा धमाका. મારા ભાઈ રઘુ રોકડા ક્યાં છો? તું દેખાતો નથી. વાહ વાહ વાહ. ઓલા અંપાયર ને કહી દે બેટા થોડોક સાइड में ऊपर હું બોલ જ રહે તો કહી દે. अंपायर बाजू में स्लिप में खड़ा, उसका ध्यान रखना. हर्षु मार भाई, આપણે પ્લેયર જોઈ. સારી વાત છે. આ વિવાદમાં રોકડી કરવા આવ્યો લાગે છે આજે. પરેશભાઈ, કામ થઈ ગયું, આપણે 5 ના નીકળી જાય એવું લાગે. 1250 પહોંચી ગયો છે. આ પરેશ પોપટનો છોકરો છે, પરેશ પોપટનો. મોનિકા એમ કહે છે કે આનો છે મહાકાલમાં લઈ લો આવતા વર્ષે. રેકોર્ડ જગ્યા 1500 રૂપિયા. પરેશ પોપટ ભલે તો એમને કહેશે 3 મહિનાના નો કાઢી દો.
અને પરેશભાઈ તમે પાછા એ ચેક કરજો કે ઘરના આપણે પાછું છે ને ઘરે હોટલનું ન ગોઠવે છોકરો જીતીને આવે તો હાલો હોટલમાં જાય એ પૈસે ડખો થાય પાછો और एक और जगह આ તો પાણીપુરી શોટ માર્યો. 50 रुपया युवन करथिया के खाते में द ऑरेंज कैप होल्डर ऑफ द किड्स 8 to 12 years जोरदार तालियां વગાડ્યા છોકરા માટે બધા જોરદાર તાડ 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 તાડ. और ये फुल टॉस गेम छोड़ते हुए इसे कहते हैं रोमांचक मैच गाइस दिस इज द मैच व्हाट वी आर गोइंग टू डू फ्रॉम 2 days फॉर दिस वी आर वेटिंग फॉर अ लॉन्ग टाइम और ये नो बॉल पे सीधे छक्का इसमें सीधा 2000 का आंकड़ा छू लिया है बेटे ने 2000 नो बॉल में छक्को મુન્નાભાઈ આપણામાં કઈ નો બોલ હતું તો એનું કઈ વધારે ગણવાનું કે નહીં ગણવાનું એ તો કહેજો और ये फुल टॉस बॉल और ये भागते 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 एक रन और एक अगत्यની સૂચના છે 14 બોલમાં 50 રન થયા છોકરાના 14 બોલમાં 50 રન જોરથી તાળીઓ વગાડો યુવાન માટે બેટુ ચુગર યુવાન બેટુ ચુગર જોરથી તાળીઓ વગાડો એક નંબર વિવાદ કલતિયા પોપટનો છોકરો છે આ પરેશ પોપટ તાડ 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 તાડ. અને 2000 પોઈ ગયા છે મને કોઈ ફિગરનો ફૂલવર દેતા પાછા હાલો ભાઈ 2250 બાદ નો માર્કેટ નો 2250 4 ઓવર 79 રન 3 વિકેટના નુકસાન પર આ તો પાણીપુરી શોટ મારે, બર્ગર શોટ મારે, બધા શોટ મારે. આ બધું ખાતો લાગ્યો. 24 બોલમાં 27 રનની જરૂરત છે મોક્સ મેવરિક્સને જીતવા માટે 24 માં 27 અલ્પેશભાઈ એમ કીધું અમે જીતશું ને એટલે બધા છોકરાઓને પાર્ટી આપશું. વાહ હસમુખભાઈ વાહ. જોરદાર તાળીઓ અલ્પેશભાઈ માટે હસમુખભાઈ તાળીઓ પાડો અલ્પેશભાઈ. જોરદાર તાળીઓ બધા એનો એમજી રમેશ હો ભાઈ. મોક્સ મેવરિક્સની ટીમ જીતશે તો એમના ઓનર અલ્પેશભાઈ બધા જ છોકરાઓને પાર્ટી આપવાના છે જોરદાર તાળીઓથી વધાવીએ છોકરા માટે હોટલમાં પાર્ટી મળશે બધા છોકરાઓને મોક્સ મેવરિક્સ જીતે એટલે અલ્પેશભાઈ સાહેબ પેલેસમાં લઈ જવાના, સાહેબ પેલેસમાં. अल्पेश भाई ओके और ये बड़ा विकेट गंवाया है इन्होंने यहाँ पे बड़ा विकेट गंवाया है काफी बड़ा विकेट गंवाया है जीशान जो इस टूर्नामेंट के काफी अच्छे बैट्समैन है इतने छोटे पर बाउंड्री तक बॉल आराम से पहुंचा देते बिना जोर शोर लगाए कंफर्म शॉट मारते खाली ये रेंज का बॉल छोड़ते नहीं है और ये जैसे कि आपने देखा और ये टकराते हुए पर कैच ले लिया है बहुत ही सुपर कैच पृथ्वी चले की ओर से और ये जो कमबैक द कमबैक दे आर कमिंग बैक again and again taking 2 wickets. You can see that Raghu Rokla, he is standing near the stumps only. The one time he wins, the stump is in hands and the ball is out of the stadium. You can look at that, the new batsman Need Lakhan is on the batting strike and the non-strike is Oviman. Oh, very good delivery and good running between the wicket, 1 run and the Oviman is on 2250 rupiah. हेलो भाई 2500 पूरा 2500 બધા જોરથી તાળીઓ વગાડજો આ બાજુ પણ છોકરાઓ લેડીઝો 2500 કમાણો છે છોકરો આ ઉંમરમાં 2500 કમાણો છે આગળ જતા કેટલા કમાય કાનાભાઈ જોયો છે ને અમે બેટા બેટા આ તો યુગલની બધા જોઈ લે
ઈ કોઈ કાકડીએ નહીં કે આ છોકરો કેવા મારે વોટ અ કેચ બ્રો. તમે ક્યાંક મારો ઉભલભાઈ જો આ નાનો છોકરો છે આ માલદારભાઈ બરાબર ને સેન્ડવિચ શોટ મારે હાકટેટી શોટ મારે કલંગર શોટ મારે પાણીપુરી શોટ મારે દેશી. બર્ગર શોટ મારે એક શોટ બાકી નથી રાખતો દેશી કીર્તિભાઈ એક બહુ મસ્ત વાત કહું તમને. આપણી પાસે માણસો છે ને લંડન થી પ્લેયર આયા રમવા આવ્યા છે લંડન થી દરિયા ઠેકીને આવ્યા તમને ભેગું થતું નથી એને કહેજો થોડુંક આ વિવાદ ગળાથી આવવું જોઈએ. કીર્તિભાઈ તમે મને સાંભળી શકતા હો તો કીર્તિભાઈ ભૂતિયા તમે ક્યાં છો દેખાતા નથી મને. આપણી પાસે લંડન થી પ્લેયર આવ્યા તમને ખબર હોય તો રમવા વાળા એને કઈ ભેરું કાંઈ નજર ફેરો છો કેમ રમાય. આ જે બોલિંગ કરે ને મારા હિસાબે હેનિલ છે. એ હેનિલની ખૂબસૂરત છે ને બોલિંગમાં એની બહુ મસ્ત ટેવ છે કંઈક અલગ જ રીતના એ બોલિંગનો ટપ્પો પાડે છે. બોલ આખો ટર્ન પણ કરાવે અને એને બધા ટર્ન આવડે ને અને ગુગલી તો એક નંબર નાખે. ટીમનો બહુ સારો બોલર છે. ટીમ માટે બહુ સરસ એફર્ટ્સ કરે છે. નાની ઉંમરમાં બહુ જ સારી બોલિંગ છે. રાજુભાઈ કળાથિયા તમે મને સાંભળી શકતા હો તો હેનિલને જોજો જરાક. और एक और फोर है अंपायर क्या है फोर है આપણે ખાલી 6 ઉપર જ છે ભાઈ. 4 ઉપર નથી રાખ્યો નહીં તો પછી ક્યાં પહોંચ્યા બધું. 25 છોકરો પહોંચ્યો છે. હાલો ભાઈ ક્યાં ગયું. और ये टीम का बड़ा विकेट. ટીલી મેલી ધૂમ ધડાકા ટીલી મેલી એમના 2500 રૂપિયાનું ઇનામ મુન્નાભાઈ તરફથી એમના પપ્પા પાસે પહોંચી ગયું છે પરેશભાઈને. થેન્ક યુ મુન્નાભાઈ. અને પરેશભાઈના વાઇફ કદાચ અહીંયા આવ્યો હોય તો બપોરે પરેશભાઈ પાસે કલેક્ટ કરી લેજો. ચૌદ બોલમાં 13 રનની આવશ્યકતા છે મોક્સ મેવરિક્સને જીતવા માટે. They needs 14 balls and 13 runs to win the match for the Mox Mavericks. All eyes on the bats and the balls. The handle is the ball and it's the umpire. What is this? Not out. Not out. Umpire's call is not out. The leg is available. My best. Raghu Rokda is an extra form. I need to take the Raghu Rokda side because he is મહામોગલ અને ધર્મભક્તિ રેડી રહેજો. એક મોટી રિક્વેસ્ટ છે કીર્તિભાઈ તમારી ટીમને રેડી રાખજો. સીસીભાઈ તમે પણ તમારી ટીમને રેડી રાખજો. મેચમાં તમને બ્રેક નહીં મળે તરત મેચ ચાલુ કરવામાં આવશે. એના માટે મહામોગલ અને ધર્મભક્તિ બંનેના પ્લેયર્સ ટર્ફની બહાર રેડી રહેજો. તરત મેચ ચાલુ કરવામાં આવશે. आखिरी 12 बॉल में 11 रन की आवश्यकता है मोक्स मैवरिक्स को. The Mox Mavericks needs 11 runs in the 12 balls. Let us see what is the difference now, how they are playing going ahead. Today there were 3 matches between these teams and the Heat also and the Icona also, like after at the end 12 balls 11 run 12 balls like that, and the matches are going to the till last ball. Sometimes some are not okay and some are okay, that's why. થોડુંક છે ને શેડ્યુલમાં ફેરફાર આવ્યું છે. માણ મોજ આવી છે એટલે એવા તમારા બધાને તમે લોકોએ જે આ ચીયરઅપ કર્યું છે ને છોકરાને એને જોઈ થોડુંક શેડ્યુલમાં ફેરફાર લાવ્યા છે. એટલે હમણાં છે ને આપણે આ વડીલોની મેચ નથી રાખી વચ્ચે. વડીલોને થોડો વચ્ચે અડધી કલાકનો આરામ આપીએ. આની પછી થશે મેચ આઈ ખોડલ વર્સિસ હેત વોરિયર વચ્ચે. પાછી હજી એક મેચ હેત વોરિયર્સ અને આઈ ખોડલ છે. એની આખી ટીમ ટર્ફ નંબર 2 ની બહાર હાજર થઈ જાય. હેત વોરિયર્સ અને આઈ ખોડલ
એના ટીમના બધા જ પ્લેયર ટર્ફ નંબર 2 ની બહાર રેડી રહેજો. હિટ વોરિયર્સ અને આઈ ગોલર રેડી જજો ટર્ફ નંબર 2 ની બહાર. મેન્સની મેચ ડીલે છે અને પછી હિટ વોરિયર્સ અને આઈ ગોલર એની આખી ટીમ ટર્ફ નંબર 2 ની બહાર હાજર રહેશે. સાત બોલમાં 8 રનની આવશ્યકતા મોક્ષ મેવરિક્સને. The way they are playing and it's a wide ball. કોઈ વચ્ચે નો આવું મહેરબાની કરીને વચ્ચે નહીં આવ્યો. કોઈ પણ નો આવતા પ્લીઝ હમ્બલ રિક્વેસ્ટ. The match is too hard. 7 balls of 7 runs and umpire is giving no ball and they are taking 1 more runs. What is this? Not out. Umpire is not doing anything. સાત બોલમાં 5 રનની આવશ્યકતા છે. જો આવડા વિકેટ લઈ જાય ને, મૂળ 3 વિકેટ બાકી છે, જો 3 વિકેટ લઈ જાય ને તો પૃથ્વી જીતી જાય અને જો એકાદી બાઉન્ડ્રી આવી ગઈ ને તો મોક્ષ વાળા જીતી જાય. એટલે પૃથ્વી એ નક્કી કરવાનું છે કે આ લોકોની વિકેટ કઈ રીતના લેવી. રઘુ રોકડા કઈક કહો તો તમે ટીમ વાળાને થોડુંક આમ કઈક 2 શબ્દ કહો તો. પૃથ્વી ચેલેન્જર જીતશે એવું રઘુ રોકડાનું કહેવું છે. और 1 रन चुराते हुए 1 ओवर में 3 रन की 4 रन की आवश्यकता है. 6 balls 4 runs to go for Mox Mavericks. 6 balls 4 runs to go. 6 બોલમાં 4 રનની આવશ્યકતા છે મોક્ષ મેવરિક્સ ને. જલ્દીથી જલ્દી આનો લાભ લીધા વગર કોઈ જાતા નહીં. આ 6 બોલમાં 4 રન છે ને મેચ હજી જો જામે છેલ્લા 2 બોલ સુધી જશે. ભાવેશભાઈને રિક્વેસ્ટ છે ત્યાં કોઈ સજેશન ન દો, પહેલેથી આપણે વાત કરેલી છે. પ્લીઝ બચ્ચે આ ખુરશી ઉપર જે જેન્ટ્સ બેઠા છે ને છોકરા એમ કે લેડીઝ ને ખુરશી આપો ને એમ. અને થોડુંક છે ને ખુરશીમાં છે ને લેડીઝોને અને છોકરાઓને સપોર્ટ કરજો. જેન્ટ્સો બધા કેમ કે ખુરશીમાં થોડું બધું હાઉસફુલ થઈ ગયું છે આજે. હું 2 દિવસથી કહેતો હતો પણ કોઈ આવતું નહોતું, હવે આવ્યા રહી રહીને એટલે મેં કાંઈ ખુરશી વધારે મંગાવી નહીં. પછી પહેલા ખબર હોત ને, પહેલે તમારે હોત તો ખુરશી વધારે મંગાવે. તો જે ઊભા રહી એકતા હોય ને એ પ્લીઝ ઊભા રહે છે ને થોડુંક આ લેડીઝો અને છોકરાઓને ખુરશી આપજો. જેને તકલીફ હોય પગમાં ને ન ઊભા રાખતા હોય, ડિહાઇડ્રેશન મારી જેમ, એ લોકોને વાંધો નહીં ખુરશી રાખવામાં, પણ બાકી થોડુંક રિક્વેસ્ટ છે, થોડુંક જોજો ને. આ વિરાટ છે તુષારભાઈ પેટ્રોલ પંપ છે ને એનો છોકરો છે ને. I told you guys, there will be something new in this match. The wicket has gone, the big wicket for the Prithvi Challengers. The match will go to the last ball. I told you that. I know because from 2 days I am handling over here. I know how they play, how they rules and how they do. I know this. ભગત જય સ્વામિનારાયણ ભગત. પૂર્વ આવ્યા છે આપણે, નામ પ્રમાણે જ કામ છે. આજે બોલિંગ નાખે ને વિરાટ તુષારભાઈ નો છોકરો છે. તુષારભાઈ પેટ્રોલ પંપ તરીકે ઓળખાય. મલાડ વાળો છોકરો છે પણ નામે વિરાટ છે, કામે વિરાટ જેવું. સમયની બોડી લેંગ્વેજ જોઈ શકો છો. તો ડીઝલ તરીકે ન વખણાય. નહીં સોરી, પેટ્રોલમાં ફિટ થાય, ડીઝલમાં નાખો તો આખું સર્વિસ કરવું પડે. He is from the Royal Challengers Bangalore and like a Virat Kohli and it's a single run. Now more 4 balls, 3 runs to go more. The Virat is doing something new to take the wicket. I think so. It's a wicket or not. And they are going for 1 run and again no runs, just 1 run. More 3 balls, 2 runs to go. More 3 balls, 2 runs to go. The fielder is beating the fielding side. Go front and back, left to right, off flag. What they are doing, they are a little bit confused because 3 balls, 2 runs. I am thinking we will get a ball, a wicket. No, we are wrong over here.
3 બોલમાં 2 રન બાકી છે ભાઈ. 2 balls, 1 run to go. Virat is on the bowling and the batting. What is Pichu going to do? And the DJ makes the last. Full on out, DJ.